આજે સખીજનો પુષ્ટિ માર્ગમાં કઈ કઈ સામગ્રીઓ બાધ્ય છે અને કઈ કઈ સામગ્રીઓનો ઉપયોગ સામગ્રી સિદ્ધ કરવા માટે નથી થતો, કે બાધ્ય છે કે નિષેધ છે, શું કામ છે, એ કારણ સહિત પ્રભુ કૃપાથી જોઈએ. શ્રી ગોવર્ધનનાથ કી જય. સખીજનો, આ તત્સુખનો માર્ગ છે. પ્રભુને કઈ રીતે લાડ લડાવવા, પ્રભુના સુખાર્થે સામગ્રીઓનો ઉપયોગ કરવો, સિદ્ધ કરવી, વિનિયોગ કરવો, ચોખ્ખાઈની ભાવ ભાવના, સુઘડતાની ભાવ ભાવના, ભાવ પ્રેમની ભાવના, સ્વાસ્થ્યની ભાવ ભાવના અને ખાસ તત્સુખની ભાવ ભાવનાથી શાસ્ત્રોમાં કે આચાર્યો દ્વારા અમુક વસ્તુઓ કે અમુક સામગ્રીઓ બાધ્ય અને નિષેધ કરવામાં આવી છે. આમાંની અમુક સામગ્રીઓ કે જે મારા વાંચનમાં કે મારા શ્રવણમાં વલ્લભકુળ દ્વારા કે ગમે એ રીતે આવેલું છે, એની થોડી રંચક જાણકારી જોઈએ. સખીજનો, આપણે બધા જ જાણીએ છીએ કે લસણ અને ડુંગળી એ બાધ્ય છે. તામસી હોવાથી એનો સ્વભાવ તામસી છે અને પુરાણોમાં વાર્તાઓ અનુસાર એ રાક્ષસના લોહીમાંથી ઉગેલા છોડો હોવાથી અને મુખ્ય તો તામસી સ્વભાવને લીધે જેના ખાધા પછી મુખમાં વાસ આવે એવી વસ્તુને શ્રી ઠાકોરજીથી દૂર રાખવામાં આવે છે. આ પણ કારણ છે લસણ અને ડુંગળીનું. બીજી જોઈએ તો કે ટમાટર એ વિદેશી દેન છે. શાસ્ત્રોમાં કહે છે, આચાર્યો કહે છે, મહાનુભાવો કહે છે કે ટમેટા હતા જ નહીં ભારતની ભૂમિ પર. આ વિદેશી માલ છે અને એનો રંગ પણ લાલ છે. તો ટમેટા પુષ્ટિ માર્ગમાં બાધ્ય છે. પછી તરબૂચ શાસ્ત્રીય રૂપથી રાવણના માથા તરીકે ગણવામાં આવે છે અને એનો લાલ રંગ લોહી સમાન હોય છે. એટલા માટે તરબૂચ તદ્દન બાધ્ય છે પુષ્ટિ માર્ગમાં શ્રી ઠાકોરજી માટે. ગાજર, જેનું નામ જ ગાજર છે, ગા એટલે ગાય, જર છે, અને મનુસ્મૃતિમાં ભોજનમાં નિષેધ અને વર્જિત ગણવામાં આવ્યું છે ગાજરને. એની સાથે સાથે પત્તા ગોબી, ફૂલ ગોબી, મૂળા, શિમલા મિર્ચ, આ બધી અપ્રામાણિક ઉત્પત્તિની વસ્તુઓ બતાવી છે આચાર્યો દ્વારા અને શાસ્ત્રો દ્વારા, જે વર્જિત છે, બાધ્ય છે. પછી જોઈએ મશરૂમ, બિલકુલ વર્જિત, કેમ કે એ ફૂગ છે એક પ્રકારની અને એ અશુદ્ધ વાતાવરણમાં જ વૃદ્ધિ પામે છે, અશુદ્ધ વાતાવરણમાં જ ખીલે છે. અને શ્રી ઠાકોરજી તો ઉત્તમ વસ્તુના ભોગતા છે, એટલા માટે મશરૂમને ક્યાંય જ સ્થાન નથી. પછી કોળું તામસી પ્રકૃતિનું ગણાવવામાં આવ્યું છે. અનાનસ અને તાડગોલા, જે સફેદ રંગના આવે છે, અનાનસ અને તાડગોલા સેવામાં નિષેધ છે, કેમ કે એ પ્રભુને અનુકૂળ નથી. લીલા અંજીર, સખીજનો, લીલા અંજીરમાં સૂક્ષ્માણુઓ એટલે કે ઝીણી જીવાત હોવાની પૂરેપૂરી સંભાવના હોવાથી લીલા અંજીરને શ્રી ઠાકોરજી સમક્ષ ધરાતા નથી. ઠાકોરજી માટે સામગ્રીઓમાં બાધ્ય છે, વર્જિત છે. તેમજ ડ્રેગન ફ્રૂટ, એવોકાડો, આજકાલની બેરીઝ એ કુદરતી નથી એવું શાસ્ત્રોમાં બતાવે છે, એવં વિદેશી બનાવટ છે અને પ્રામાણિક પ્રણાલીની શૈલીમાં આનું સ્થાન ન હોવાથી એ બધી જ સામગ્રીઓ બાધ્ય છે. મસૂર દાળ, સખીજનો, તામસી એવં લાલ રંગની હોવાથી બાધ્ય છે, નિષેધ છે. તેમજ આપણે બધા જ જાણીએ છીએ કે દેવશયની એકાદશીથી ચાતુર્માસ રીંગણા નિષેધ છે. એની પાછળનું એક કારણ છે કે વાયુ વાત પિત્ત કરતા સ્વભાવના છે અને વર્ષા ઋતુમાં વાયુ વાત પિત્તનું પ્રમાણ જોર વધારે હોવાથી આ નિષેધ છે. તેમજ બીજું કારણ છે કે આ 4 સાડા 4 મહિના
વર્ષા ઋતુને લીધે રીંગણમાં નાની સફેદ ઈયળો જોવા મળે છે, જે પારખી પણ ન શકાય. અને જો આવું પ્રભુને ધરાઈ જાય તો પ્રભુ તો ઉત્તમ ભોગના ભોગતા છે. તો આ બધું જ આવું પ્રભુથી દૂર રાખવામાં આવે છે. એટલા માટે 4.5 મહિના રીંગણા નિષેધ છે. એની સાથે સાથે ખાસ જાણકારી સખીજનો, પ્રભુ કૃપાથી, કે દૂધ ફાડીને બનાવાતી કોઈ પણ સામગ્રી પ્રભુને અંગીકાર કરાવાતી નથી. જેમ કે પનીર લઈ લો, જેમ કે ચમચમ, આ કંઈ જ પ્રભુને ધરાવાતું નથી. કેમ કે દૂધ પ્રેમનું સ્વરૂપ છે અને પુષ્ટિ માર્ગ પ્રેમનો માર્ગ છે. તો જે પ્રેમને ફાડીને, દૂધને ફાડીને બનાવવામાં આવે એ પ્રભુ ક્યારેય પણ સ્પર્શ કરતા નથી કે આરોગતા નથી. તો દૂધ ફાડીને બનાવાતી કોઈ પણ સામગ્રીઓ પુષ્ટિ માર્ગમાં શ્રી ઠાકોરજીને બાધ્ય છે. શ્રી ગોવર્ધન નાથ કી જય.